ઠાકોરજી સ્વામીજી સાથે અહીંયા પધારેલા અને સ્વામીજીએ વિનંતી કરી કે પ્રભુ, આ વનમાં અનેક સુંદર સરોવર છે, આપ એમાં અનેકવિધ પ્રકારના કુમુદોને ખીલો, કુમુદીઓ ખીલો. અને ત્યારે ઠાકોરજીએ કુમુદા અને કુમુદી નામની બે સખીઓ પ્રગટ કરી અને આજ્ઞા કરી કે જાઓ સમગ્ર વનમાં, સરોવરમાં અનેક કુમુદીઓ ખીલવી દો અને તમે બંને એની રક્ષા કરજો. અને જ્યાં ઠાકોરજી આજ્ઞા કરી એવું સરોવર સુંદર બની ગયું. શરદના પ્રકાશમાં આખા સરોવરમાં શ્વેત કુમુદનીઓ ખીલી અને એટલા માટે આનું નામ કુમુદવન પાડવામાં આવ્યું. અહીંયા ઠાકોરજી અને સ્વામીજીનો અનેક પ્રકારનો વિહાર છે. કુંડની પાસે વિલાસ કુંડ અને પદ્મકુંડ પણ છે. આ સ્થાન શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. કૃષ્ણ કુંડ ઉપર શ્યામ તમાલાના વૃક્ષની નીચે આવીને શ્રી મહાપ્રભુજી બિરાજમાન. પ્રાય મહાપ્રભુજીના બેઠકજી કાં ઠોકરના વૃક્ષની નીચે હોય કાં તમાલ વૃક્ષની નીચે હોય. એના પણ અનેક પ્રકારના ભાવ બતાવ્યા છે. બ્રહ્મરૂપ એ વૃક્ષોને માનવામાં આવ્યા છે. 3 દિવસ સુધી શ્રી મહાપ્રભુજી બિરાજ્યા, ભાગવતજીનું પારાયણ કર્યું. કૃષ્ણદાસ મેઘને આ સુંદર સ્થળનું મહાત્મ્ય પૂછ્યું કે ગુરુદેવ, આ સ્થળમાં ઠાકોરજીએ કઈ લીલા કરી હતી? અને ત્યારે મહાપ્રભુજી આ કુમુદા અને કુમુદીની વાર્તા કહી કે આ રીતે ઠાકોરજી એમને પ્રગટ કર્યા અને સુંદર કુમુદ વન અહીંયા પ્રગટ થયું. ઠાકોરજી અહીંયા જલ વિહાર કર્યો છે. જલ વિહારનું સુંદર વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું. કુમુદવન પાસે ગિરધરપુર ગ્રામ છે. અહીંયા ઠાકોરજી ગાયો ચરાવવા માટે પધારતા. અહીંયા દુર્ગા દેવીનું મંદિર છે. જ્યારે ઠાકોરજી અહીંયા પધાર્યા ગાયો ચરાવતા ત્યારે દુર્ગા દેવીજી પોતે પ્રગટ થયા અને સ્વયં ઠાકોરજી પાસે આવીને ક્ષમા માંગવા લાગ્યા. કહ્યું કે મને ક્ષમા કરો. ઠાકોરજી કે કઈ વાતની ક્ષમા? દુર્ગા દેવી કહેવા લાગ્યા કે હમણાં થોડા વર્ષોમાં આપ ગોવર્ધન યાગની લીલા કરશો, ઇન્દ્રમાન ભંગ થશે અને ત્યારે ઇન્દ્ર રાજા બધાને આજ્ઞા કરશે વ્રજ ઉપર પ્રકોપ કરવાનો, અને ત્યારે હું પોતે વીજળી રૂપે ત્યાં આવીશ અને વીજળી રૂપે આવીશ ને આપને શ્રમ થશે. એટલે હું પહેલેથી આપને મને વિનંતી અને ક્ષમા માંગુ છું, કારણ આપને શ્રમ પડે એનાથી મોટો બીજો અપરાધ કયો? ઠાકોરજી પ્રસન્ન થયા અને કહ્યું કે આજ પછી આપનું જે કોઈ પણ પૂજન કરશે અને આપના આશીર્વાદથી મારી તુરંત તેને પ્રાપ્તિ થશે. વ્રજમાં અનેક દેવી દેવતાઓનો વાસ છે અને વ્રજયાત્રા કરો ત્યારે બધે જ વંદન કરતા કરતા આગળ વધાય, કારણ કે ત્યાં જેટલા પણ દેવી દેવતાઓ બિરાજે છે એ બધા ભક્તો રૂપે બિરાજે છે અને ભક્તોના આશીર્વાદથી ભગવાન મળે એમ આપણા શાસ્ત્રો કહે છે. અને એટલા માટે જ્યારે પણ વ્રજયાત્રા કરીએ ત્યારે જે મંદિરો આવતા જાય બધાને વંદન કરતા જઈએ, કારણ કે ત્યાં બધા જ દેવી દેવતાઓ, બધા જ તીર્થોનો વાસ અહીંયા છે. આ કુમુદવન એવું સુંદર વન છે જ્યાં ઠાકોરજી અનેક પ્રકારના વિહાર કર્યા છે. શાંતનુ કુંડ જતા રસ્તામાં આ કુમુદવન આવે છે. આ કુમુદવનમાં ઠાકોરજીએ છાક લીલા પણ કરી છે. પ્રસંગ આવે છે, અનેક પ્રકારના વિહાર છે. રાસાદિક લીલા પણ છે અને છાકાદિક લીલા પણ છે. એકવાર ઠાકોરજીએ સગડા સખાઓને કહ્યું, તમારા ઘરમાં દરેક ગોપીનો મનોરથ હોય છે કે હું એમના હાથની સામગ્રી આરું. મને તો રોજ યશોદાજી બાંધીને આપે, પણ સખાઓ કાલે આપણે કુમુદ બની જઈશું અને તમારા ઘરે જઈને મૈયાને કહેજો કે પોતાના હાથે સુંદર સામગ્રી સિદ્ધ કરે અને હું તમારા ઘરની સામગ્રી આરોગીશ. જ્યાં ઠાકોરજી આવું વચન કહ્યું, બધા જ સખાઓ ખૂબ પ્રસન્ન થઈ ગયા. दौड़ता 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 घरे गया, मैया मैया ठाकुर जी की कृपा भई है और ठाकुर जी ने कहो है अपने घर की सामग्री कल ठाकुर जी आरोगे. અને બધી ગોપીઓ એવી પ્રસન્ન થઈ ગઈ, કારણ કે રોજ સામગ્રી ઘરે બનાવતા ત્યારે મનોમન પ્રભુને યાદ કરતા કે અમારા પેટ માટે તો બનાવીએ છે, ક્યારે એવો દિવસ આવે કે ઠાકોરજી માટે બનાવવાનો અમને અવસર મળે.
અને આજે તો ગોપીઓ સવારથી વહેલી ઉઠી ગઈ છે. પ્રભુને જેને જે ઉત્તમ સામગ્રી બનાવતા આવડતું એ સામગ્રી સિદ્ધ કરવા લાગી છે. અને બીજા દિવસની સવાર પડી, સુંદર છાબમાં ઉપર કલતાન બાંધી, રેશમી વસ્ત્ર બાંધી પોતાના બાળકોને આપી કે લે, ઠાકોરજીને પ્રેમથી આરોગ આવશે. અને જ્યારે આરોગ આવે ત્યારે મને પણ યાદ કરજો. અને ઠાકોરજી વાછરડાઓને લઈ, સખાઓને લઈ અહીંયા કુમુદવન પધાર્યા. અને કુમુદવનમાં પધાર્યા, કુંડાળું કર્યું, મધ્યમાં ઠાકોરજી બિરાજમાન થયા. બધા સખાઓએ પોતાની છાબ ખોલી. એક એક સખાઓ છાપ ખોલતા જાય, પ્રભુને વિનંતી કરતા જાય, અરે લાલન મેરી मैया जलेबी बड़ी सुंदर बनावे, ले आरो. બીજો કહે, અરે લાલન મેરી मैया પેડા બડે સુંદર બનાવે, ये आरो. બધા સુંદર સુંદર સામગ્રી આરોગાવી રહ્યા છે. અને દૂર ઉભેલો એક ગરીબ બ્રાહ્મણનો દીકરો મધુમંગલ દૂરથી દર્શન કરે છે. પ્રભુ કેવી સુંદર સુંદર બધાની સામગ્રી આરોગી રહ્યા છે, મારી પાસે તો કાંઈ નથી. અરે આવો મોકો ફરી ક્યારે મળશે? દોડતો દોડતો મધુમંગલ ઘરે ગયો છે. मैया मैया मैया, हाँ कहाँ है लाला? अरे आज ठाकुर जी सबके घर की सामग्री आरोग रहे हैं, कछु तो दे प्रभु को आरोगावे. आंखो भराई આવી, બેટા આપણા ઘરમાં તો કાંઈ નથી. અરે કંઈક તો હશે ને. બહુ અટાગ્ર કરવા લાગ્યો, અરે જે હોય મને આપ. બેટા બીજું તો કાંઈ નથી, કાલની ખાટી છાછ પડી છે. હા મૈયા વોહી દે દે. કુલ્લડમાં છાછ લીધી, બઘાર કરી દીધું. અને મધુમંગલ તો પ્રસન્ન થઈ ગયો. કુલ્લડ લઈને દોડતો 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 આવ્યો અહીંયા કુમુદવનમાં. અને જોયે તો ઠાકોરજી મધ્યમાં બિરાજ્યા છે. કોઈના પેડા, કોઈની જલેબી, કોઈની બરફી આરોગી રહ્યા. અને જ્યાં આ મધુમંગલે જોયું, અરે આવું સુંદર સામગ્રી ઠાકોરજી આરોગે તો ખાટી છાછ કેમ લેવડાવું? અને ક્યાંક ખાટી છાછ આપીશ તો ઠાકોરજી મારી મસ્કરી કરશે. ના ના, પ્રભુને આ ન અપાય. પણ પ્રભુ જોશે તો મારી પાસે માંગશે, અને માંગશે ને પીશે તો હાંસી કરશે. ના ના, પ્રભુ જુએ જ નહીં એવું કરું. શું કરું? તો લાવ હું જ પી જાઉં. અને આમ વિચાર કરી મધુમંગલે જ્યાં કુલ્લડ મોઢામાં લગાડ્યું, ઠાકોરજીની દ્રષ્ટિ પડી. મધુમંગલ ઉભો રે એમ કરીને પ્રભુ દોડે. અને મધુમંગલને થયું કે પ્રભુ ક્યાંક ચાખી ન લે, એટલે પોતાનું કુલ્લડ આખું ઉલેડી દીધું મોઢામાં. મોઢું નાનું ને કુલ્લડ મોટો. એક ધાર નીકળી નિકટમાંથી, થોડી પરથી ટીપા પડવા લાગ્યા. પ્રભુ દોડતા દોડતા ગયા ને પોતાનો ખોબો મૂકી દીધો. અને મધુમંગલની હેઠી છાછ ઠાકોરજી આરોગવાના. આપણે નિત્ય રાજભોગમાં ઠાકોરજી આગળ ગાતા હોઈએ છીએ. આ લીલા કુમુદવનની ઠાકોરજી વખાણ કરતા કરતા એ હેઠી છાછ આરોગી રહ્યા છે. પ્રસન્ન થાય એટલામાં સખાઓ આવ્યા. અરે લાલન અમકુ તો ચખા. આને બાત બનાએ દોના, દિયે સબન કો બાત. ત્યાં કુમુદવનમાં એવા ઝાડ છે જે દૂના જેવા એના પત્તા હોય. એ પત્તામાં ખાડો હોય અને એમાં બધા ઠાકોરજી બધાને આપી રહ્યા છે. બધા પીએ, બધા વખાણ કરે. આવી મીઠી છાછ, આટલા સમયથી બ્રજમાં રહીએ, આવી મીઠી છાછ તો ક્યારે નથી પીધી. એટલામાં પાછળથી બીજા સખા આવ્યા. કહેવા લાગ્યા, અરે લાલન तूने सबको तो चखाई, हम तो रह गए. કઈ પણ કર, અમને જોઈએ. પ્રભુ કે પણ હવે તો ખતમ થઈ ગઈ, કઈ પણ કર, અમને જોઈએ. અને ઠાકોરજી વિચાર કરે છે, હાથ તો કુલ્લડમાં છે નહીં. યાદ આવ્યું, મારી હાથમાં લાગી